તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલો સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી પાણીગેટ પોલીસ ટીમ। પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય એમ મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ આજરોજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોપાલસિંહ પ્રતાપસિંહ તથા ઈશ્વરભાઈ ચંદુભાઈ નાઓને અંગત બાતમીદાર થકી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કિશનવાડી ઝંડા ચોક જય અંબે ફળિયામાં રહેતા ગણપત ઉર્ફે સુનિલ વાઘરી દેવી પૂજક નામનો ઈસમ ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીનો માલ મંગાવીને વેચાણ કરે છે અને હાલમાં પોતાના ઘરે ચાઇનીઝ દોરાનું વેચાણ કરે છે। જે બાતમી હકીકત મજકૂર ઈસમના કબજામાંથી લખેલ ચાઇનીઝ દોરીના રીલ નંગ ઋણ 52,26,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઈસમ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા જી.પી. એકટ કલમ 131 મુજબ મેં પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓના જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓના નામ 1 ગણપત ઉર્ફે સુનિલ ગોવિંદભાઈ વાઘરી દેવી પૂજક તળાવના કિનારે ઝૂંપડામાં જય અંબે ફળિયું ઝંડા ચોક કિશનવાડી પાણીગેટ વડોદરા શહેર।